ઉજવણી વન વિભાગ અને કોલેજ દ્વારા પ્રકૃતિ શિબિરનું આયોજન વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતિ કેળવવા પ્રવૃત્તિઓ યોજાઈ। દીવમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહના ભાગરૂપે દીવ વન વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીના અનુસંધાને દીવ સરકારી કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ 2 દિવસીય પ્રકૃતિ શિબિરનું આયોજન કરીને સક્રિયપણે ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં વન્યજીવો અને પર્યાવરણીય સંતુલનના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો હતો। વન વિભાગ અને કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ પ્રકૃતિ શિબિરમાં પક્ષી નિરીક્ષણ, પર્યાવરણીય ચર્ચાઓ અને પ્રકૃતિની કેડી પર પદયાત્રા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે માહિતી આપવામાં આવી હતી। આ શિબિરનો હેતુ વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે સીધો સંપર્ક કરાવીને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો હતો। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા દમણ અને દીવ પ્રશાસનનો વન વિભાગ નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં અને તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે। રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યાવરણ પ્રત્યે સામુદાયિક જવાબદારીની ભાવનાને મજબૂત બનાવે છે। 10 વર્ષથી દીવમાં રહેતા હોય એવા કેટલા છે? છેલ્લા 10 વર્ષથી? ઓકે।